મનસુખભાઈ રાઠોડ બોલો છો? હાજી. નમસ્તે સાહેબજી. હે નમસ્તે નમસ્તે સાહેબજી. ક્યાં હું ભેગા? દેવી પૂજક સમાજમાંથી બોલું છું. હે દેવી પૂજક સમાજમાંથી બોલું છું. દેવી પૂજક સમાજમાંથી? હા, હા, કોણ બોલો આપણે? મારું નામ મહેશભાઈ છે. ક્યાં ગામથી? રામોદડી, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ, તારાપુરની બાજુમાં. ઓકે. હા, હવે મહેશભાઈ. સાહેબજી. હા, મહેશભાઈ. સાહેબજી, હું છેલ્લા કેટલા લગભગ 3-4 મહિનાથી તમારા વિડીયો જોઉં છું. હાજી. એમાં સાહેબ તમને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માટે તમને ફોન કર્યો છે મેં. હા, તમે ભણેલ ગણેલ છો બાપુ. કેવું સાહેબ? તમે ભણેલા છો કહું છું. હા સાહેબજી, હવે તમારી પાસે 2-5 મિનિટનો ટાઈમ હોય તો મારે એક વાત કરવી છે તમને. હા, કરો, બોલો બોલો. હા સાહેબ, હવે અમરેલી જિલ્લાનું ગુંદિયાણા કરીને ગામ છે. હા. ત્યાંના એક દલિત સમાજના મારા મિત્ર છે. જો કે અમે ફેસ ટુ ફેસ મળ્યા નથી કોઈ દિવસ. હમ. હા, પણ હવે એમના જમાઈ અહીંયા વડોદરા આવતા હતા ને, હમ. તો એક દિવસ મારા ઘરે મહેમાનગતિ કરવા માટે મેં એમને તેડાવ્યા. ઓકે. તો મારા ઘરમાં ખાટલો પાડ્યો, ગોદડી રાખી, એમને ચા પાણી કરાયું, નાસ્તો કરાયો. પછી એ લોકો મારા ઘરેથી ગયા. હમ. ત્યારે મને ખબર નથી કે દલિત સમાજના છે, પણ પછી એમના સસરાએ મને ફોન કરીને એવું જણાવ્યું હમ. કે તમારે સાહેબ વિડીયો વાયરલ કરો તો મને કોઈ ટેન્શન નથી. આ તો તમને એક વાત કહેવા પૂરતી કહું છું. ઓકે ઓકે ઓકે, કાંઈ વાંધો. હા, તો એમના સસરાએ મને એવું કહ્યું કે ભાઈ મહેશભાઈ, તમે જાણો છો અમે શ્રીનાથના છીએ? મેં કીધું ના સાહેબ, બોલો. તો કહે છે અમે દલિત સમાજમાં છીએ. મેં કીધું સાહેબ કોઈ વાંધો નહીં, ભલે તમે માણસ તો છો ને. હમ. હા, તો મને કહે છે ભાઈ અમારે આ બાજુ તો લોકોને આભડછેટ લાગે, ઘરમાં બેસવાના દે પાણી. મેં કીધું ના સાહેબ, જો આભડછેટ કેવા લોકોથી રાખાય? આભડછેટ એવા લોકોથી રાખાય સાહેબજી કે જે દારૂ પીતા હોય, પરમાટી ખાતા હોય, બેન દીકરીની છેડતી કરતા હોય. હમ. આવા લોકોથી આભડછેટ રાખવાની જરૂર છે. દલિત કે મકવાણા, હરિજન કોઈ લોકોથી આભડછેટ રાખવાની કોઈ જરૂર નથી. ઓકે. બરાબર સાહેબજી. હવે હું પોતે એક દેવી પૂજક સમાજમાંથી છું સાહેબ. મારે 38 વર્ષની મારી ઉંમર છે. 18 વર્ષનો મારો છોકરો છે. હાજી. હા, હવે મારો છોકરો સાહેબ પહેલેથી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે. એના 10મામાં 70% હતા. અત્યારે કોમર્સમાં ભણે છે સાહેબ. હમ. પણ અમારા ઘરમાં અત્યારે કોઈ દિવસ અમે અમારી સરસ્વતી, અમારી જીભ અમે અભડાવી નથી સાહેબ. હા, એમાં હું તમને વાત કરું મહેશભાઈ. હા બોલો સાહેબજી. એ ભણેલ ગણેલ હોય, હા એના ઘરે અભડછેટ નથી હોતી, કેમ કે શિક્ષણ અને છૂઆછૂતને કઈ લેવા દેવા જ નથી. હા હા હા, બસ બસ બસ. હવે તમે જે સ્કૂલમાં જાઓ, હા એ સ્કૂલની અંદર 18 વર્ષના છોકરા ભણતા હા હા હોય. હવે ત્યાં પાણીનું માટલું એક જ હોય છે. એક જ હોય, એક જ હોય. હવે ત્યાં દેવી ભક્તિ, પૂરા ભક્તિ, બધી ભક્તિ ગેટ બારે મૂકીને આવવાની અંદર. હા હા હા, નકર ભેગી દેવી અંદર નહીં આવે. સાચી વાત છે. કેમ કે ત્યાં તાવડો મૂકવાનું કામ નથી, એની અંદર તો ચોપડો મૂકવાનું કામ છે. હા હા, એ છે છે. શિક્ષણ ઓ શરણી કા દૂધે જો પીએગા વો દાડે. અત્યારે તમારી સમાજમાં જો જાગૃતતા આવી હોય તો એ મનસુખ ગોવિંદના હિસાબે. હા 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 હા, સાચી વાત. અત્યારે જે એને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં જો બોલતા શીખ્યા હોય તો એની દેન કોની છે? અમારી. હા હા, કે અમે વિરોધ કર્યો, અમે તમારા આમાં બોલ્યા એટલે તમે બોલતા શીખ્યા. નગર અમે તો તમે નજી તાવેમાં રાખ્યા હોત. હા સાચી વાત છે સાહેબ. શું કામ કે તમારે કોઈ પણ માણસ વિરોધ થાય ત્યારે એની સામે માણસ અવાજ ઉઠાવતા શીખે છે. હા સાચું છે. અને આજથી 5 વર્ષ પહેલા કોઈ એક દેવી પૂજક રેલી કાઢી એવો દાખલો દીજો. મનસુખ ગોવિંદ રખાદાડામાં બોલ્યા તો રેલીઓ કાઢ્યું. મનસુખ ગોવિંદ માતાજીમાં તાવડેમાં બોલ્યા તોય તમે રેલીઓ કાઢ્યું, વિરોધ કરતા શીખા. વિરોધ છે એ બંધારણીય અધિકાર છે. સાચી વાત છે. અને સાહેબ તમે જે કાર્ય કરો છો ને, એ ઓછી બુદ્ધિના લોકો જ પકડી રાખે. મનસુખભાઈ ચોલા વિરોધ કર્યો. એટલે મનસુખભાઈ વિરોધ નથી કર્યો. હું હમણાં છે ને મહેશભાઈ અમે હમણાં છે ને અમરેલીની અંદર ગયા હતા ને, ઓલા ભાનુબેન કરીને એક બેન ગુજરી ગયા હતા, કોઈ ડોક્ટરના આ ઓપરેશનના અભાવે, એમ આક્ષેપ હતો. બરાબર. હવે ન્યા અમે ગયા હતા, એટલે ન્યા સમાજના આગેવાનો હતા. હા હા, ન્યા આપણે ઓલા ભાઈ આપણે સોલંકી ને એ બધા હતા. પછી આપણે ભાઈ આરસી સોલંકી હતા. પછી આપણે ભાઈ દીપક ચુડાસમા હતા. પછી આપણે ભાઈ આપણે પાલીતાણાથી હા વાઘેલા, હા, એ બધા આગેવાનો ન્યા હતા. હવે હું ન્યા ગયો, કેમ કે અમારા વર્ણ વ્યવસ્થાને શું લેવા દેવા? કોઈ નહીં. જેના ઘરે મરણ છે એ બધામાં હોય. હા, એ તો એક માતમ છે. મલાજો રાખવા માટે તો જવું જોઈએ આપણે. ઈ આ કુદરતી સિદ્ધાંતનો દસ્તુર છે. જેનો જન્મ થયો એનો એક અવસર વયો ગયો, બીજો અવસર છે મૃત્યુ. એની અંદર જે જીવન જીવો એ તમારું સંસાર.
સાચી વાત છે. હવે એને કઈ લેવા દેવા નથી. હવે ઈ અત્યારે હમણાં એક ઓલા ભાઈ આવડું આ રામજી ખાંગરવાળા ની 2 જણા એ ઓલા કઈક, હવે એને મેં એમાં કીધું કે બાબા સાહેબે કીધું કે મેં મૂર્તિ પૂજા में नहीं हूँ, मैं हूँ पुस्तक पाना में. ના ના સાચી વાત છે. એટલે એને ફેસબુકમાં લાઈવમાં એવું કીધું કે મનસુખ રાઠોડ સુધી વિડીયો પોગાડજો કે મૂર્તિ પૂજક છે. મૂર્તિ પૂજવા કરવી, મૂર્તિની અપવા કરવો, મૂર્તિને ફૂલ ચડાવવા, એના મંગળવાર રહેવા, ઈ બાબા સાહેબમાં બુદ્ધમાં ન આવે. ના આવે. ઈ હજી એને ભાન જ નથી, કેમ કે હજી ભણ્યા નથી. ઈ હું ખાલી બોલતા શીખી ગયા, એને ઈ ખબર ન હોય. તમે કેળાના વિડીયો વાયરલ કરી શકો, ખાતા ખાતા ચા પીઓ એના વિડીયો વાયરલ કરી શકો. શબ્દની પ્રણાલિકામાં તમારી તાકાત નથી. શબ્દની જે ઉચ્ચાર છે ઈ તો બાપુ અનુભવથી આવે. ઈ કઈ ચોપડીઓ વાંચે ન આવે. ના આવે ના આવે ના આવે. કેમ કે ઈ જ્ઞાન છે, ઈ તો આત્મજ્ઞાન છે. હવે ઈ શું થાય, કોકની હોટલુમાં ચા પીવું, ત્યાં જમવા બેહો, પાપડના શાક પાંદડાના વિડીયો વાયરલ કરી શકો. શબ્દ પ્રણાલિકા ન કરી કો શબ્દ છે ને ઈ તો અંદરથી નીકળે સાહેબ. કેમ કે ઈ એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતો બાપુ છે ને વેદ ન પામે પાર. હવે ઈ શબ્દ ને અને આને હું લેવા દેવા મહેશભાઈ? આ બધા ભણ્યા વગર ને શું છે, ખાલી ફેસબુક ક્યાં જ્ઞાન, એને કાંઈ લેવા દેવા નથી. શબ્દ પ્રણાલિકામાં એક શબ્દ પૂછી જવાનો છે. હવે ઈ અત્યારે હું સતુભાના હિસાબે બોલે, અમારા સતુભા સાચા છે, સતુભા આમ છે. હવે સતુભાની વાત કરી, હવે સતુભા તેલમાં હાથ નાખે છે, અટણ ગેસ ને પેટ્રોલ નો અટણ બાટલા નથી ચડતા. સતુભા એક ખમકારો કરીને પૂરું પાડી દે ને. ના સાહેબ, તમે જે બોલો છો અંધશ્રદ્ધામાં ના ફેલાય એના માટે બોલો છો. તમારે કોઈ માતા દેવી દેવતાઓથી વિરોધ નથી? કોઈનો વિરોધ નથી, પણ તમે ધૂણીને કયો કે હું તો હમણાં કઈક સતુભાન્ય 300 મણનો તાવો કરે. 300 મણનો તાવો કરવાથી, સમાજ ભેગી કરવાથી, શેના માટે કે ન્યા 5 રૂપિયા આવક આવે એના માટે. મનસુખભાઈ મારે એ કેવું છે કે 300 મણનો તાવો અહીંયા કરવાથી કેટલાય સમાજમાં ગરીબ લોકો છોકરાઓ છે, જો એમને તમે વધારે 500 ગ્રામ તેલ આપો અને એક ટન એમનો એક ટાઈમનું જમવાનું એમનું બને તો સાહેબ કેટલું ઉપયોગી બને? પણ સાહેબ તો એમાં એવું છે, તો પબ્લિક ભેગી નો થાય ને. આ વાત એવી છે સાહેબ, આ વાતનો મરમ ઈ છે કે 300 મણનો તાવો કરો, તમે કોઈ ઉત્સવ બનાવો તો પબ્લિક ભેગી કરવા, પણ ઈ પબ્લિક ભેગી કરીને તમારે પરચવાની વાત કરવાની કે ખમા હું બાપ માળવારી મેલડી બોલું હો, એ જોડા 2 દીકડા દઉં, હા બાપ તો હું સતુભાની મેલડી બોલું હો, હા બાપ. હવે ઈ કરવા દે. સતુભા શોક બાયુન દીકરા દે તે બાયુને તો આદિ સુખ થી સતુભા નહોતા, કોઈ નહોતા, તેદુન બાયુ છોકરા આવ્યા જણતીઓ આવે. હા આવે છે. કા સતુભા ધૂણવા ચાલુ થયા તે પછી બાયુન છોકરા આવવા માંડ્યા. હા તો સાહેબ કેવું છે કે પેલા કાગડાને બેહવું અને દાળને ભાગવું. સતુભાની મેલડીમાં તેવડ હોય એકાદો ગધેડો દે ને, એકાદો હાથીનું બસું દે કે ભાઈ જા આજથી બાયુને બધાય દીકરા દે, પણ આજથી તારા ઘરે ગધેડો આવે. જો માણા હોવા છતાં ગધેડા પેદા થયા જ છે. ના સાચી વાત. આ બધા ગધેડા જ કહેવાય, કેમ કે એને ભાન જ નથી ભોંકવાની ભાન. હા એટલે એ થોડું ઘણું તો એવું સાહેબ હોવું જોઈએ. પણ મેં તમને એટલા માટે કહ્યું કે હું દેવી પૂજક સમાજમાંથી બોલું છું, કારણ કે તમારા ફોનમાં લગભગ સાહેબ 70% વિરોધનો ફોન આવતો હોય ને તો દેવી પૂજક સમાજમાંથી જ આવે છે. એમાં એવું છે જો મહેશભાઈ, ઈ આજે તમે જે બોલો છો ને તમારી યારે આટલી બધી વાત આપણે કરી છે, ઈ તમે ભણેલ છો અને તમે સમજદાર છો, ઈ કોઈ દેવી પૂજકમાં ન આવે. ના આવે. દેવી પૂજક છે ને ઈ કોઈ પણ, મારો ભાઈ દેવી પૂજક હોય એવું થોડું છે કોઈ જાતિ દેવી પૂજક છે. જેટલા માતાજીની દેવ શક્તિની પૂજા પાઠ અર્ચના ઉપવાસ કરે બધા દેવી પૂજકમાં આવે. જેના ઘરે શક્તિનું જન્મ થાય ઈ બધા દેવી પુત્રમાં આવે, પછી ચારણમાં જ આવે એવું ન હોય. પણ સાહેબ જો તમારે ધર્મથી, તમારે જો મનસુખ રાઠોડને ધર્મથી વિરોધ હોય તો પછી તમે પેલો જેસલનું ને તોરણનું જે દસ્તાર આપો છો, જે સાક્ષ્યો બોલો છો ચાલુમાં, તો ઓલે કરણહેડા માનવી એની સંખલે મુઠ્ઠીઓ ભરાય, તોરણ કે માનવીની મારે દેહમાં પડ્યા દુખાર, એ સાક્ષ્યો તમે બોલો છો. જો તમારે ધર્મથી વિરોધ હોય તો તમે સાખી જ ના બોલી શકો ને. નહીં, આ ધર્મ છે ને સાહેબ, જો આ લોકો ઈ ધર્મથી ધંધો બનાવ્યો એનો વિરોધ કરી છે. એનો છે ધર્મ છે. મારે સાંભળો કે અત્યારે ભાજપ છે, હવે ઈ એક પક્ષ છે, બરાબર છે. આવી પક્ષની અંદર કોઈ પણ વ્યક્તિ ખરાબ કામ કરે એટલે આવડા લોકો શું કરે, બીજાને ફોટા મૂકીને કે જો ભાજપની અંદર આવા થયા. એવું કે પણ ભાજપના કોઈ મોટા માણસે કોઈ કીધું, મોદી સાહેબે એવું કીધું તમે આવા ધંધા કરજો? ના. તમે તમારા દીકરા છે, હવે સાંભળ્યો, આપણે ભારતની જેટલી વસ્તી છે એના અત્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ છે.
મોદી સાહેબે કોઈ મેસેજ કર્યું તમે મારી તોડી નાખજો તમે તો બેઠો છું? ના 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 ન કહે. કેમ કે એને ખબરે નથી. કેમ કે આવી મેટર આ દુનિયામાં આદુ જીગથી બની આવે છે. સાચી વાત છે. હવે અત્યારે પોલીસમાં તો વિરોધ કરે ભાઈ પોલીસનું માથે છે ને પોલીસે નિષ્ક્રિય બતાવ્યું. કેમ કે એ સત્તા માથે બેઠા છે એનો વિરોધ પ્રદર્શનનો જે રાજા બેઠો હોય એની પાસે જઈને છોકરા રાયડે ચડે. સાચી વાત છે. હમણાં અમારે રાજકોટની અંદર અમારે ઓલા વાણવી ભાવેશ વાણવી કરીને એક છોકરાનું મર્ડર થયું ને એમાં અત્યારે વિરોધ પ્રદર્શન થયો. પણ એ કમિશનર સાહેબ પાસે જવું પડે. કાંઈ બીજા રિટાયર થઈ ગયા એની પાસે જઈને કહો સાહેબ અમારી માથે આવું થયું ને અમે આમ છે ને તમે કાંઈ કર્યું નથી. એ તો જે સત્તા માથે બેઠા હોય એની પાસે પ્રજા રાડ નાખે અને એનો અવાજ સાંભળવાની જે તાકાત સાહેબને રાખવી પડે, કમિશનર સાહેબને. હા હા હા. એ બાંગરવા સાહેબ છે ને અત્યારે જે આપણા પોલીસ કમિશનર અમારા રાજકોટની અંદર બાંગરવા સાહેબ છે. હા હા. એને રાખવી પડે. શું કામ કે એ પ્રજા એની પાસે જવાની. કેમ કે તમને જે સીટ મળી છે ને એ આખા જિલ્લાની સીટ છે. ના ના બરાબર છે. આખા રાજકોટ શહેરની સીટ છે. એટલે હાજા માંદા ગાંડા લુલા લંગડા ગુંડા ઈ બધાયની રાવ ક્યાં જાય? કેમ કે એની જે સીટ છે એ સાગર સરખી સીટ છે. શું કામ કે એને બધાય હારા નરા બધાયની રાવ એની પાસે જાય. બરાબર. આપણે અત્યારે આ જે હોલ ભારતનું પાણી છે બધું જાય છે એમાં દરિયામાં. પછી ગટરનું જાય, નદીનું જાય, ડેમનું જાય, નાળાનું જાય. બરાબર. એમ જે જિલ્લાના વડા છે એની પાસે ગુંડાની રાવ જાય, એની પાસે સજ્જનની રાવ જાય, એની પાસે ભક્તિની જાય, કોઈક અડચણ કરે એની જાય. દરેકની જાય. કેમ કે એની પાસે જે સત્તા છે એની પાસે વિરોધ એનો જ કરવો પડે ને એને માટે જ આપણે કેવું પડે સાહેબ તમે અમારું ધ્યાન દેતા નથી, અમારી અમે આમ કરતા નથી. કેમ કે જેની માથે જેની પાસે તાકાત છે એની પાસે રોઈ શકો. રોવાના ઠેકાણા હોય કે ચોરણના સરદાર સંતની વાતું સંકરા ઈ તો કોક વેધું હોય તો કહેવાય. કાંઈ રોડમાં તો રાયડું ના કદાચ ગાંડા કે આ જે છે એ જેટલા જિલ્લાના વડા છે એની પાસે જઈને જ પોક મૂકી શકે સાહેબ અમારી દશા આવી છે, અમને ફલાણા માણસો હેરાન કરે છે. કોની પાસે જઈને કહી શકો? જે જિલ્લામાં બેઠા છે, જેની પાસે આખા જિલ્લાની સીટ દીધી છે એની પાસે. બાકી કઈ ગાંડી પાસે રોય આપણો પાર પડે નહીં. બીજું બોલો મહેશભાઈ. બસ સાહેબ શાંતિ તમારી દયાથી ફરીએ છીએ. જો હા ફરવા ગયા છો? ના સાહેબ એ ખેતરમાં વાડીએ કામ ચાલુ છે, બાજરીમાં પાણી ચાલુ છે. ઠીક. અને કેટલા દિવસથી સાહેબ હું તમને ફોન કરતો હતો, તમારો ફોન લાગતો નતો. આજે મેં છે ને આજે મારે આ જરીક આ બધા અમારા કાર્યકરો ની આવ્યા ને એને એક ફોન કરવાનો હતો. એક છોકરી ઘર બાંધતી નથી અને 5 દી નું ઘર બાંધ્યું નટણ 5 લાખ રૂપિયા માંગે છે. હાલે સાહેબ મેં તમારા વિડીયો જોયા. દરેક બેન દીકરીની જે વિડીયો તમે વાયરલ કરો છો ને કેટલા એના ઘર સાંધવાનું કામ તમે કરો છો એથી સાહેબ આનંદ થયો. ને અમારે મહેશભાઈ એવું છે કે કોઈ પણ સ્ત્રી હોય તો એને એના ઘરવાળાને એના ઘરને એને હાહુ હાર અને મા બાપ માનવા જોઈએ, એનો પતિને પરમેશ્વર માનવો જોઈએ. એનું ઘર એને ભગવાન માની લઈએ જેના ઘરે કોઈ દી ડખા નહીં થાય. અત્યારની બાઈઓ એવી છે કે કેના ઘરે સારું ખાવા મળે છે, કેના ઘરે સારી ગાડીઓ છે, કોના ઘરે મસ્ત રખડવાનું છે, એના ઘર બાંધવા છે એટલે આ બાઈઓ દુખી થાય. પણ એમાં સાહેબ જો મનસુખ સાહેબ એમાં જે દીકરીઓ બેનો દીકરીઓનો ફોન તમારી માં આવ્યો સમાધાન માટે તમારી પર ફોન આવ્યો છે ને એની સાહેબ હું ગેરંટી સાથે કહું એમાં એમને પહેલા ટ્રાય તો એમને માતા ભગવાન પાસે તો માર્યો જ છે. હા પછી એમને લાગ્યું છે કે કોઈ માતા કામ કરતી નથી, કોઈ ભગવાન કામ કરતા નથી. પછી છેલ્લે લાસ્ટમાં મનસુખ ગોવિંદ જોડાયા છે. એવું નથી સાહેબ, આ શબ્દની પ્રણાલિકા છે. જે કદાચ ગમે તે વ્યક્તિ હોય તો તમે તમારા પરિવારનું જો તમારે સંગઠન રાખવું હોય તો તમે સહન કરતા શીખો. ઘણી બાયું એક દિવસે સાંભળતી જ નથી, એની જ ધોઈ કૂટે હું જ હાંસી. અરે ઘર બાંધવું હોય એને સામું બોલવાની જરૂર નથી અને સમજવાની જરૂર છે. જરૂર છે. તમે એટલા બધા શબ્દ ઉચ્ચારી અને હાચા થવાનો પ્રયત્ન કરો છો, એટલો પ્રયત્ન તમે ઘરમાં સહન કરવાનો કરો, તમારા ઘરે બબાલ જ નહીં થાય. ના થાય. તમે 10 ઉત્તર દેવાની તેવડ ધરાવો છો, એ 10 વસ્તુની સહન કરવાની તમારી તેવડ નથી. એને બોલવાની તેવડ છે, એને એનો વિરોધ કરવાની તેવડ છે, એના જવાબ દેવાની તેવડ છે. એનો ઘરમાં સહન કેમ કરવું ને એ કોઈ શિક્ષણ નથી. સ્કૂલમાં જાઓ, બધે જાઓ, અધિકારીઓ બનાવવાના બધે સ્કૂલો ખોલી છે, સારું બનવાના બધા ટ્યુશન ને બધી વસ્તુ ધર્મશાળાઓ ખોલ્યું છે. બગડવાનું ક્યાંય એકાદી નિશાળ હોય કહીજો ને કાંઈ કણ બગડી જવાય છે અંદર કરે એટલે. ના કોઈ તો હાથે થઈ જવાય. જો સાહેબ એ ભક્ત બનવું હોય અને ભજન કરવું હોય અને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તેને ગુરુ બનાવવા પડે.
ના પડે. આપણે એક નાનો વાત કહું સાહેબ, હું તો બહુ નાનો માણસ છું. અરે બાપા, નાના માણસ નહીં, સમજણ બહુ મોટી છે. કોઈ વ્યક્તિ છે ને કોઈ નાણાથી કે પૈસાથી કે જમીન જાગીરથી મોટું બનાતું નથી. મોટું જે બનવું હોય તો જેના ઘરે સંતના ઘરની વાત હોય, જેના ઘરે મહાપુરુષોની વાત હોય, જેના ઘરે સમજણ હોય, મહાન માણસ. મનસુખ સાહેબ, આપણે જે કપડાં પહેરીએ છીએ બરાબર, તમે પહેરો છો, હું પહેરું છું, આપણે કપડાં પહેર્યા છે એને સાફ કરવા માટે ધોકો જોઈએ, સાબુ જોઈએ, પાણી જોઈએ, મસળવો જોઈએ, ત્યારે એ કપડાં ચોખ્ખા થાય. હવે મેલા એની હાથે થાય. જોજો બરાબર. ઘર છો આપણું ઘર હોય, ઘર એની અંદર સાફ કરવા માટે શું સાવેણી વાપરવી પડે 2 ટાઈમ 3 ટાઈમ. કચરો એની નીચે ઘરમાં આવી જાય છે ને. હા, તમે કોઈ જો ચલો કચરો નાખતો કોઈ જો તમે કે એના ઘરમાં કચરો નાખતો હોય. એટલે આ સાહેબ શું છે, અમુક વ્યક્તિઓ છે, અમુક જેને ઓછી સમજણ છે ને, એ લોકોના મગજમાં આવા કચરા ભરાય છે અને પછી સાહેબ એમને કોઈ જ્ઞાન નહીં, કોઈ ગુરુ જ્ઞાન નથી. એમાં એવું છે કે એને સંઘ જ એવા માણસનો કર્યો છે. એટલે ઈ સંઘ છે ને, ઈ જેવા માણસનો સંગ કરો એવા તમે બની શકો છો. તમે રાજાઓનો સંગ કરો એટલે તમારું જીવન રાજા જેવું થાય. કેમ કે તમે રાજાનો સંગ કર્યો છે. પછી તમે મચ્છીમાર ને માછલા મારતા હોય હુડકીને એની ભેગો સંગ કરો એટલે તમને હુડું આપવાનું જ જ્ઞાન આવે. દરિયાનું જ જ્ઞાન આવે. કેમ કે એનો મચ્છીમારની જ ક્ષતિ છે. એમ મિસ્ત્રી કામ કરતા એને મિસ્ત્રી ભેગો હુતાર ભેગો કામ કરો તો લાકડાનું જ્ઞાન આવે. આને શીશમનું કહેવાય, નાના હાગનું કહેવાય, નાના ઓલું કહેવાય, ના સાદું લાકડું કહેવાય. કેમ કે એનું જ્ઞાન ઈ જ આવે. ડ્રાઇવિંગ નું કામ કરતા હોય જે મહારાષ્ટ્ર કર્ણાટકમાં ખટારા વાળા ભેગા રખડો એટલે તમને ક્યાં ખંડાલાનો ઘાટ આવ્યો, ક્યાં રોડ ક્યાંથી નીકળ્યો એનું જ જ્ઞાન હોય. જેવું બનવું છે ઈ તમારા સંઘમાં તો બની શકો સાહેબ. સાચી વાત છે. એવા માણસનો સંગ કરો. હોનાની દુકાનમાં જેટલી બકાલા માર્કેટમાં જેટલી પબ્લિક ફરતી હોય એટલી હોની બજારમાં ન હોય. ના હોય ગીરદી ના હોય. કેમ કે ન્યા 1.5 લાખનું તોલું વેચાય છે ને ઓલું 10 રૂપિયાની ભારી વેચાય છે. ઈ બકાલા માથે માખ્યું તમને કહું દોથા બેઠી હોય, કોઈ બકાલા વાળા એ ઉડાડ્યું નહીં કે ઉડવા જોખવાનું ક્યાંક મને ખોટ આવી છે. એની માખી જો કદાચ હોનીના દુકાનમાં ઘરી હોય તો બાપા પંખા બંધ કરવા પડે ને, માખીની બારી કાઢવી પડે, નકર એક માખી 5000 ની થાય. એમ કોની ભેગા બેઠા છો ને એની તમારી વેલ્યુએશન થાય સાહેબ. એ તો સાહેબ જો આપણે 500 રૂપિયા ભાવના ઘઉં લઈએ ને તો કાંકરા આવે ને એ સાહેબ 500 રૂપિયા ભાવના જ આવે. 500 રૂપિયા ભાવના જ આવે બાપુ. એટલે આ જેની ભેગા બેઠા હો પછી એને કાંકરા રસ્તા પર પડ્યા હોય તેની કોઈ કિંમત નથી. એટલે એમ આપણે કેવા માણસો સંગ કરવો છે એ આપણા પર ડિપેન્ડ છે સાહેબ. બસ એ વાત છે. ભલે મહેશભાઈ મને તમારો આ જે છે મને મજા આવી તમારી યાર. કેમ કે દેવી પૂજક સમાજની અંદરથી નહીં તમે આટલું શિક્ષણ અને ભણ્યા એનાથી અમે તમને અભિનંદન આપી છીએ કે તમે તમારા બાળકોને ભણાવજો અને સમાજની અંદર ઈ મેસેજ મૂકજો કે જાતિ વાતી વર્ણ વ્યવસ્થા. હવે તમારા ઘરે ઈ દલિત જમી ગયા, કોઈ દેવીએ કીધું કે ઈ તો બધું ઠીક, હું તમારી કુળદેવી બોલું છું, આ જમવા બેઠા એ તો મેઘવાળ છે. સાહેબજી હું રોજ સવારમાં 4 વાગે હું સાંભળો મારી વાત કહું, હું સવારમાં 4 વાગે જાગીને પોતે પાણી ગરમ કરીને નાઈ અને અમારા ગામમાં મોટું ખોડિયાર માનું મંદિર છે ને એની આરતી કરવા માટે હું રોજ સવારે જઉં છું. ઈ જાવ ને એના કોઈ મતલબ નથી. પછી એ આરતી કરીને માથું દલાએ પાણી ચડાવતું હતું, પણ મને કોઈ અત્યાર સુધી ભગવાને માતા એવું ના કહ્યું કે ઓલે દલિત સમાજને તારા ઘર ચા પાણી નાસ્તો કરાવતો તું અમારા મંદિરે ના આવી. એવું તો કોઈ કહ્યું જ નહીં. સાંભળો, આરતી કરવી, મંદિરે જવું ઈ શેના માટે છે? તમારા મનને ઘડીક વાર આ સંસારના વિચારોથી દૂર કરવા માટે છે. હવે ઘરનો ડખો હોય તો એ મગજમાં કાંઈ ખરી ગઈ હોય, તમને કહું કાંઈક વ્યવહારિક ને કોઈ પૈસામાં હલવાના હોય એ કાંઈ ખરી ગઈ હોય, કોઈને બાયડી બગડી હોય એમાં ઈવડો પીડાતો હોય. એટલે મંદિરે જાય એટલે ઘડીક વાર આંખું વીસીને સ્મરણ કરે કે આ બધું દોરડામાંથી 5 મિનિટ જો મને શાંતિ મળે એટલે આપડા મંદિરે જાય. સાચી વાત છે. ખાલી મનને ઘડીક વાર દૂર કરવા માટે, આ સંસારથી ના મનને દૂર કરવા માટે થઈને મંદિરે જાય છે. એટલે ઈવડા એનો મનની શાંતિ પહોંચાડવા માટે. માતાજી કોઈ કીધું તમે આટલા વર્ષથી આરતી કરવા જાવ છો, માતાજી કીધું કા ભાઈ કેમ આજ મહેશભાઈ મોડું થયું, કેમ વહેલા નું આવ્યા? ના કોઈ દી. કેમ કે ઈ અજીવ છે, સજીવ હતા તો બાપુ એ તો એક 80 વર્ષની ડોહી હોય ને તો રાતે જાવ તો કે બાપા પાણી બાણી પીવું છે મારા બાપલા. એ છોકરા ખાધું કે નહીં? એમ કે એટલે એને ગોરખે કીધું કે મનસા માલન જીવતા નરને સેવી તો મળે નિરંજન દેવ. અરે બાપુ જીવતા નરને સેવી લ્યો. હગા મા બાપની સેવા કરીને મર્યા પછી બાપડા ઓલા દાભડાનો બાપો કરીને પછી ખીર ખવડાવે કે તમારા પત્રમાં તમ ગૃહિતવા ઘુસમ સમરભાઈ આવી ડાબો બાપા ખીચડ્યું ઈવડો મર્યા પછી ખાય ના ખાય. આ વાત ન્યા છે. ભલે મહેશભાઈ હું તમારું નામ મને લખાવો, મહેશભાઈ દેવી પૂજક.
તળપદા લખજો સાહેબ, મહેશભાઈ તળપદા. હા મહેશભાઈ તળપદા. તળપદા, હા. મહેશભાઈ તળપદા. હા. તળપદા. તળપદા કે તળપદા? તળપદા. તળપદા, હા. હા. એટલે હા સાહેબજી. ઓકે, હવે આપણું ગામ કયું કીધું? રામોદડી. રામો દડી. રામોદડી. હા, સુખદેવ ગઢવી ખરા ને? રામોદડી, સુખદેવ ગઢવી. હા. હા, સુખદેવ ગઢવી નું મૂળ જન્મસ્થાન છે. સાણંદ ને કયું કીધું? રામોદડી તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ, જીજે કેવી. જિલ્લો પેટલાદ, તાલુકો પેટલાદ. 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 પેટલાદ અને જિલ્લો આણંદ. આણંદ. ભલે મહેશભાઈ, આ તમારી યાર જે કઈ આપણે અંધશ્રદ્ધા બાબતમાં જે કઈ ચર્ચા થઈ એ આપણે યુટ્યુબમાં મૂકવા તમારી મંજૂરી છે ને સાહેબ? હા, મંજૂરી સાહેબ. પણ મને આમાં તમારો ફોટો એક મોકલી દીધો મહેશભાઈ. હા, હું મોકલું સાહેબ. હું તમને શું કહું છું, હાજી. આની પાછળ સાહેબ મારા સમાજને કહેવા માટેનું એક જ કારણ છે સાહેબ. હા. કોઈ આમાં મારે કોઈ ફેમસ થવું નથી સાહેબ. જો સાંભળો, જો આમ ફેમસ છે ને સાહેબ, મારે સાંભળો, ફેમસ કોઈ વ્યક્તિ થઈ શકતો જ નથી આ દુનિયામાં. પણ આ દુનિયામાં આ એકવાર આ જગત છે ને હાર નાખીને સ્વાગત કરતો બીજે જે ખાડાનો હાર લઈને ઉભા હોય. હા હા, સાચી વાત છે. આપણે એવું માનીને કે ભાઈ હું બહુ સારું બોલું છું અને હું મનસુખભાઈ મારા શબ્દ ભણી, આ જગત છે ક્યારે ખાડાના મૂળદાસ ને ખાડાના હાર લઈને ગયા હતા. હા, પેલા અમરેલીમાં સંત મૂળદાસ વિચાર કરો એને ગધાડે નકર તો મૂળો મિસ્ત્રી હતો, એમાંથી સંતનો સંગ કરવાથી મૂળદાસ બની ગયો. પણ બીજા સંતથી બિલાડી ઊભી ના થઈને મૂળદાસે બિલાડી બેઠી કરી હતી ને સાહેબ. હા, એ બિલાડી એટલે મતલબ મરણ નતું, ઉદાહરણ છે કે બિલાડી એટલે આ જે નથી કેતા ભાઈ બલા કરી છે. હા હા હા. ઈ બલા કેમ કે મરી ગયેલ ઢોર કોઈ કીધે સજીવન આ જગતમાં થાય નહીં. જો ઈ થતા હોય તો અત્યારે એવા ઋષિ મુનિના મંત્ર ને ચોપડીઓ કોક દે કે પાણી નંદળી છાટીને ઈ મનને કીધું છે. રાવણ જે કીધો ને ઈ રામ ભેગો બાંધ્યો, ઈ રાવણ નહીં, જે કાળ છે એને સંતોએ રાવણ કીધો. અને સાહેબ જો તન ઘોડા મન અસવાર કહેવાય છે આપણા. તન ઘોડા મન અસવાર, કેમ કે ઈ તન ને ઘોડાની અંદર કાળી ગોજાર વાસ કરે એટલે એને મહાપુરુષોએ દાદા જીવણે કીધું કે એને ઈ છે ને રાવણ કે 10 મસ્તકના 20 બુદાળો. જીવણ બાપા કે આ જગતમાં રાવણ રહ્યો નહીં. બાપુ હાટડીએ કેમ રેવાય કે મારા રામની રજા નહીં. ઈ આ જેટલા જીવતા ઈ રામ નહીં, ઓલો નિરાકાર રામ છે જેને માના કુખેથી જન્મે ને. એ જીવણ સાહેબે કહ્યું સાહેબ હાટડી કેવી ખરીદી કરી તો આપણામાં રહ્યું ને. હા, ઈ હાટડી કહેતા આ જે કાયા છે ઈ. હા, આ કાયાની અંદર કેટલા એવા કે હાટડીમાં કેટલી બજારો છે ને. હા, ઈ જીવમુખી ભજન છે કે આ જગત જે જીવમુખી હોય, જો બ્રહ્મમુખી માણસ બની જાય ને પછી એને જીવથી લેવા દેવા ન હોય, પછી તમારે મરે તોય ન હોય. એટલે મીરાએ કીધું કે આ જગત પ્રેમની વાતો કરે છે પણ પ્રેમ કોઈએ જોયો નથી જોયો. એટલે મીરાએ કીધું કે પ્રેમ સબ કોઈ કહે પણ પ્રેમ ન જાણે કોઈ, જોજન જાણે જગતમાં પ્રેમ કો તો મુવા માથે રૂવે નહીં કોઈ. જો એને પ્રેમ હોય તો એને તો આત્માનો પ્રેમ હોય તો દેહથી શું લેવા દેવા. આપણે છે એ ખોળિયાનો પ્રેમ છે કે અરે મારો બાપો વ્યો ગયો પણ એ મરતા જ નથી, જન્મતા જ નથી. રામ ભગવાન વ્યા ગયા તોય અત્યારે રામ તો છે જ. કૃષ્ણ ભગવાન વ્યા ગયા પણ હજી અહીંયામાં કૃષ્ણ તો છે જ. જો સાહેબ એક નાની મારી વાત સાંભળશો સાહેબ? જી. આ ખોડિયાથી જો પ્રેમ કરે આ બધા લોકો શું ખોડિયાનો પ્રેમ, આ ખોડિયાનો પ્રેમ કરશે એટલે રંગ રૂપ ને. એક વાત કહું, અત્યારે હું જ છું બરાબર, મારી વાત કરું, હું જ છું ને, હમણાં મારું દેહાંત થાય, હમણાં મારું મોત થાય ને એ 2 કલાક પછી મારા જ ઘરના એમ કે કાઢો અને ગમે તેમ કરીને વહેલો કાઢો એથી લઈ જાઓ. બરાબર, જીવતાની જ માયા છે, મર્યા પછી કોઈની માયા નથી. એટલે મહાપુરુષો એને એક શબ્દ કરોડો ના કીધા. આ જગતમાં શ્વાસ તણી સગાય, આ દુનિયામાં હગો કોઈ નથી ભાઈ. હા, સાચી વાત. આ એકનો એક દીકરો હોય, માં કહે દીકરો મારો છે, બેન કહે ભાઈ મારો છે, એની પત્ની કહે કે ધણી મારો છે, પણ બાપા શ્વાસ વીએ જાય તો કે જલ્દી કરો. આ જગતમાં છે શ્વાસ તણી સગાય, આ દુનિયામાં હગો કોઈ નથી ભાઈ. આ કોઈનો હગું કોઈ છે નહીં. કોઈનું સગું નથી સાહેબ. એટલે આ તો બધા સાહેબ શું મારા સમાજના અમુક લોકો પાસે એવી ટીકાઓ કરે કે એમને આ ભાઈ જો ફેમસ થવા માટે આપણા સમાજની ખોદણી કરો. હું સમાજની ખોદણી નથી કરતો સાહેબ. હું સમાજથી મને કોઈ કહું કઈ નથી. મને જે અંધશ્રદ્ધામાં મારો સમાજ જે જાય છે સાહેબ, એમાં મહેશભાઈ ઈ છે ને એ મતલબ ખાલી એટલો છે કે ઈ છે ને ખાલી મુદ્દો એવો છે જે શિક્ષણનો અભાવ નથી એટલે એના હિસાબે આવું થાય. ભલે મહેશભાઈ હું આ તમારો વાયરલ કરું છું, મને ફોટો તમારો નાખી દીજો. હા સાહેબ. ભલે.
હા સાહેબ.